હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6 ના બધા ક્વેશ્ચનો જોઈ લીધા. આપણે અહીંયા સ્વાધ્યાય 6 ના છેલ્લા બે ક્વેશ્ચનો 14 અને 13 અને 14 નું સોલ્યુશન જોવાનું છે કે કઈ રીતે તેનો ઉકેલ આપણે મેળવી શકીએ. કેમ કે આની અંદર બે કોયડાયુક્ત પ્રશ્ન આપેલા છે. તે બે કોયડાયુક્ત પ્રશ્નનો આપણે અસમતાઓ મેળવી અને તે અસમતાઓને આપણે સોલ્વ કરવાની છે. કે જ્યારે કોઈ પ્યોર અસમતા ન આપેલી હોય અને આપણે અસમતા બનાવી અને તેનો ઉકેલ શોધવાનો હોય તો તે આપણે કઈ રીતે શોધી શકીએ અને તેનો ઉકેલ મેળવી શકીએ તે આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે. કે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય તો તેને કઈ રીતે સોલ્વ કરી શકાય અસમતાઓની મદદથી તે આપણે અહીંયા જોવાનું છે. તો જુઓ તમે વિડીયો સ્વાધ્યાય 6 ના ક્વેશ્ચન નંબર 13 અને 14 નું સોલ્યુશન કે તે કઈ રીતે મળે છે અને અસમતાઓનો ઉકેલ કઈ રીતે આવે છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 13 આપેલો છે કે 45% એસિડનું 1125 લિટર દ્રાવણ છે તો પરિણામી મિશ્રણ 25%થી વધારે પણ 30%થી ઓછું એસિડ થાય તે માટે તે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ તે આપણે અહીંયા પૂછ્યું છે. બરાબર છે કે 1125 લિટરનું દ્રાવણ આપેલું છે અને પરિણામી મિશ્રણ 25%થી વધારે અને 30%થી ઓછું એસિડ બરાબર છે કેટલું ઉમેરવું જોઈએ પાણી એમાં એ આપણે શોધવાનું કીધું છે. તો ધારો કે ઉમેરવામાં માટે જરૂરી પાણી બરાબર છે એને આપણે x લિટર ધારી લઈએ કે ઉમેરવા માટે જરૂરી છે પાણી તેને આપણે x લિટર ધારી લીધું. તો કુલ મિશ્રણ કેટલું થશે x પ્લસ 1125 લિટર. કેમ કે 1125 લિટર દ્રાવણ છે જ એમાં આપણે મિશ્રણ એડ કરશું તો થાય x પ્લસ 1125 લિટર. તે સ્પષ્ટ છે કે પરિણામી મિશ્રણમાં સમાયેલ એસિડનું પ્રમાણ 1125 લિટર ના 45% છે. બરાબર, એ આપણે પહેલાં જ આપી લીધેલ છે કે 45% છે તે 1125ના એટલું દ્રાવણ છે. આ પરિણામી મિશ્રણમાં 25%થી વધુ પરંતુ 30%થી ઓછું એસિડ સામગ્રી હશે. બરાબર છે કે 25%થી વધુ અને 30%થી ઓછી સામગ્રી હશે. તો તેના બે સમેશન બનશે. એમાંથી આપણે પહેલું સમેશન જોઈ લઈએ તો 1125 પ્લસ x ના 30%. બરાબર છે એ ગ્રેટર ધેન એ કેનાથી મોટું હશે એ 1125ના 45%થી. કેમ કે 30%થી વધુ ન હોવું જોઈએ એટલે એ 30% એનાથી મોટા હશે 1125ના 45% કરતાં. તો હવે આપણે તેને સાદુરૂપ આપી દઈએ 30/100 1125 પ્લસ એક્સ ગ્રેટર ધેન 45/100 ગુણ્યા 1125. તો 30 ગુણ્યા 1125 પ્લસ એક્સ ગ્રેટર ધેન 45 ગુણ્યા 1125. તો અહીંયા શું થશે 30 ગુણ્યા 1125 પ્લસ 30x ગ્રેટર ધેન 45 ગુણ્યા 1125. 30x ગ્રેટર ધેન 45 ગુણ્યા 1125 માઇનસ 30 ગુણ્યા 1125. કેમ કે આ પ્લસવાળા છે તો એ બાજુ માઇનસ થશે. તો 30x ગ્રેટર ધેન 45 માઇનસ 30 ગુણ્યા 1125. તો જવાબ શું આવશે x બરાબર 15 ગુણ્યા 1125 ભાગ્યા 30. તો x બરાબર શું આવશે 562.5. એવી જ રીતે બીજું આપણે સમેશન શું આપેલું હતું 1125 પ્લસ એક્સ ના
25% લેસ ધેન 1125ના 45%, કેમ કે જે દ્રાવણ છે એ 45%થી વધુ હોવું જોઈએ, એટલે 1125ના 45 છે એના કરતાં એ નાનું થશે. તો એને સાદું રૂપ આપો તો 25/100 ઇન્ટુ 1125 પ્લસ એક્સ લેસ ધેન 45/100 ગુણ્યા 1125. તો 100 કેન્સલ થઈ જશે બે બાજુ, તો શું વધશે? 25 ઇન્ટુ 1125 પ્લસ એક્સ ગ્રેટર ધેન 45 ગુણ્યા 1125. તો અહીંયા શું થશે? 25x ગ્રેટર ધેન 25 ગુણ્યા 1150. 25x એમનામ 45 ગુણ્યા 1125 માઇનસ 25 ગુણ્યા 1125. 25x 45 માઇનસ 25 ગુણ્યા 1125. તો 25xમાંથી 25 આપણે નીચે લઈ જઈશું, 20 ગુણ્યા 1125 અપોન 25. બરાબર છે. તો એક્સની વેલ્યુ શું આવશે? તો કે 900. હવે તમે જોવા જાઓ તો એક્સની કિંમત કેનાથી મોટી હોવી જોઈએ? 562 કરતાં મોટી અને 900 કરતાં નાની, આવી રીતે હોવી જોઈએ. તો આમ ઉમેરવામાં આવનાર પાણીની જરૂરી સંખ્યા 562.5 લીટરથી વધુ, પરંતુ 900 લીટર કરતાં ઓછી હોવી જોઈએ. બરાબર છે. અહીંયા એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 14 આપેલો છે. એક વ્યક્તિનો આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે. આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ MA અપોન CA ઇન્ટુ 100. તો અહીંયા આપણે MA વ્યક્તિની માનસિક ઉંમર અને CA તેની સમયાનુક્રમિક ઉંમર છે. જો 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈક્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140 હોય તો 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. આપણે એવું કીધું છે. તો 12 વર્ષના બાળકોની જૂથના, બરાબર છે, 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈક્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. 12 વર્ષના બાળકોના જૂથ માટે CA એની વેલ્યુ શું થશે? 12 વર્ષ. બરાબર છે. તો આપણે આઈક્યુ છે, આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? MA ઇન્ટુ અપોન 12 ઇન્ટુ 100. બરાબર છે. તો સમીકરણ 1 છે તેની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ, જે આપણે આઈક્યુ બરાબર મળી છે. તો સમીકરણ 1માં આઈક્યુની કિંમત મૂકતા તો શું થશે? 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈક્યુની કિંમત 140. આ એક સમીકરણ 1 છે. તો એની અંદર આપણે સમેશન કરી અને કિંમત અપ્લાય કરીએ. તો 80 ગુણ્યા 12 અપોન 100 આઈક્યુ MA 140 ગુણ્યા 12 અપોન 100. બરાબર છે. તો અહીંયા શું વ્યવસ્થિત થાય? 9.6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ MA લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16.8. એ કેમ આવ્યો તો તમને ખબર જ છે, કેમ કે એમાંથી કાઢવા માટે બે બાજુ ગુણાવવો પડે. આપણે MAની વેલ્યુ જોઈ છે એટલા માટે. આમ 12 વર્ષના બાળકોના જૂથની માનસિક ઉંમર 9.6 લેસ ધેન MA લેસ ધેન 16.8 છે.